ભારતીય શેર બજારમાં હાહાકાર। સેન્સેક્સ ભારતીય શેર બજારમાં બ્લડબાથ। ભારતીય બજારમાં બ્લેક થર્સડેનો કહેર। પત્તાના મહેલની જેમ તૂટ્યું માર્કેટ। સેન્સેક્સમાં 2600 પોઈન્ટ સુધીનો કડાકો। નિફ્ટી પણ 800 પોઈન્ટ સુધી ગગડ્યું। સેન્સેક્સ 74,100 ને પાર પહોંચ્યું છે। નિફ્ટી પણ 22,980 પર છે। ભારતીય બજારમાં બ્લેક થર્સડેનો કહેર। ભારતીય શેર બજારમાં બ્લડબાથ જોવા મળ્યું। પત્તાના મહેલની જેમ શેર માર્કેટ ધડામ દઈને પડ્યું છે। સેન્સેક્સમાં 2600 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો છે। નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 800 પોઈન્ટ સુધી ગગડ્યું છે। શેર બજાર નિષ્ણાત જયદેવ ચુડાસમા આપણી સાથે જોડાયેલા છે। સર, સ્વાગત છે। સૌથી પહેલા તો 24 કલાકમાં આજે શેર બજાર તૂટ્યું છે, બ્લડબાથ જોવા મળી રહ્યું છે। આપણી વાત બિલકુલ સાચી છે। આજે ભારતીય કારોબારની વાત કરવા જઈએ તો સતત 3 દિવસની તેજી પછી જે રિકવરી ભારતીય શેર બજારમાં જોવા મળી હતી એ તમામ રિકવરી આજના કારોબાર દરમિયાન એક જ દિવસમાં ધોવાઈ ચૂકી છે। સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી રહી છે અને બીએસસી અને એનએસસીના જેટલા પણ સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે એ તમામ ઇન્ડાઇસીસ અત્યારે રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે અને તેની પાછળની જે પરિસ્થિતિ છે તેમાં વૈશ્વિક કારણો પણ જવાબદાર છે અને સ્થાનિક કારણો પણ જવાબદાર છે। ખાસ કરીને ખાડી દેશોમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે તેને આજે 17-18 દિવસ થવા આવ્યા છે અને ત્યાંથી કોઈ રાહતના સમાચાર નથી આવતા અને દિવસે તંગદિલી વધતી જતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેને લઈ અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા છે। આજના કારોબાર દરમિયાન જોવા જઈએ તો ક્રૂડના જે ભાવ છે એ 120 ડોલરની નજીક પહોંચવા આવ્યા છે, જે ભારત જેવા દેશ માટે ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય અને ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તેના ઉપર પણ ડેમેજ થતું જોવા મળે અને ગઈકાલે મોડી રાત્રે ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકના ચેરમેન પદેથી ચેરમેને રાજીનામું આપ્યું હતું અને રાજીનામું આપવા પાછળના જે કારણો તેમણે જણાવ્યા તે પણ પ્રમાણમાં ચિંતાજનક હતા। તો તેને લઈને પણ આજે એચડીએફસી બેંકના શેરમાં લગભગ 6 થી 7% ઘટાડો જોવા મળ્યો અને એચડીએફસી બેંકની જે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં વેટેજ છે તે ખૂબ જ મોટું છે। તો આજે વૈશ્વિક લેવલે અને સ્થાનિક લેવલે જે રીતના સમાચારો આવી થતા જોવા મળ્યા તો તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યું છે। રોકાણકારોને શું સલાહ આપશો? હું રોકાણકાર મિત્રોને કહીશ કે જેમના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીમાં રોકાણ હોય અને હાલની પરિસ્થિતિથી ચિંતિત હોય અને જો તેઓ સમય આપી શકતા હોય તો ચિંતિત થવાની જરૂર નથી, કારણ કે સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ સારા દેખાવ સાથે આગળ વધી રહી છે। ભારતનું જે જીડીપીનું ફોરકાસ્ટ છે તે પણ 7%ના દરેથી વધારે છે। તો તેને લઈને પણ કહીશ કે વિશ્વમાં કોઈ પણ અર્થતંત્ર 7%ના દરથી વધતું નથી। તો તેને લઈને કહીશ કે હાલનો જે પરિસ્થિતિ છે તે કામ ચાલુ છે। આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે। જી, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ।